अवधूत चिंतन श्री गुरुदेव दत्त। नवनाथ भक्ति समृत गोरक्ष जालंधर चरपटाश्च अडबंग कानी समच्छिंदरद्या सौरंगी रेवाणक भर्तृ संज्ञा भूम्याम बभूव नवनाथ सिद्धा। श्रीपाद वल्लभ चरितामृतમાં અધ્યાય 32 અંતર્ગત જે નવનાથ ચરિત્ર સંક્ષિપ્તમાં આપ્યું છે, તો એને આપણે વિસ્તારપૂર્વક શ્રવણ કરીએ છીએ। નવનાથ ભક્તિ રસામૃત એ ગ્રંથ ગુજરાતમાં આવેલા બિલીમોરા સ્થિત પૂજ્ય શ્રી સાને દાદા ના સંસ્થાન તરફથી પ્રસિદ્ધ થયો છે। નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 29 ભર્તૃહરિ નાથ એ નાથ પંથના યોગી બન્યા। તો નાથ સંપ્રદાયના સમર્થ અવતારી પુરુષ ભર્તૃહરિનાથ પોતાના અવતાર કૃત્યના એક ભાગ રૂપે અવનવી ઘટનાઓના ચક્કરમાં વારાફરતી ફસાતા જાય છે અને એના નિવારણ રૂપે સદગુરુ કૃપાથી કંઈક ને કંઈક રસ્તો નીકળી રહે છે। પિંગલા સાથે તેમના લગ્ન થયા અને પિંગલાના મોહમાં પરવશ થવું અને તેના પ્રેમની પરીક્ષાના પરિણામે પિંગલાનું સતી થવું અને તેની પાછળ ભર્તૃહરિનું પાગલપણ, આ બધી ઘટનાઓ પારસ્પરિક સંબંધ ધરાવતી છે। સમગ્ર ભર્તૃહરિ ચરિત્રની સંસૂત્રતા જાળવી પણ રાખે છે અને એના અનુસંધાન રૂપે જ સ્મશાનવાસી ભર્તૃહરિના મોહવશ દેહ દમનના નિવારણ માટે ગુરુ દત્તાત્રેયની પ્રેરણાથી ગોરક્ષનાથનું આગમન નિમિત્ત બને છે। તો ગર્ભાદ્રી પર્વતમાળામાં ગુરુ મત્સ્યેન્દ્રનાથને મૂકીને ગોરક્ષનાથ તીર્થયાત્રા માટે પરિભ્રમણ કરતા નીકળી પડ્યા છે અને ફરતા ફરતા તેઓ ગિરનાર ક્ષેત્રમાં આવી પહોંચ્યા છે। ગિરનાર ક્ષેત્રમાં પણ દત્ત ભગવાનનો નિત્ય નિવાસ હોય છે। તો ત્યાં ગુરુદેવ દત્તાત્રેય ના દર્શન કરી ગોરક્ષનાથ ધન્ય બન્યા છે અને ગુરુ દત્તાત્રેય ગોરક્ષનાથના પ્રત્યાગમનથી અતિ પ્રસન્ન થયા છે। ગોરક્ષને માથે હાથ ફેરવી તેને હૃદય સરસો ચાંપ્યો છે અને પછી પોતાની પાસે બેસાડીને મોઢા પર હાથ ફેરવી ખબર અંતર પૂછ્યા છે। મત્સ્યેન્દ્રનાથના પણ સમાચાર પૂછ્યા છે અને કહેવા લાગ્યા કે હે વત્સ, મત્સ્યેન્દ્ર અત્યારે ક્યાં છે અને તું તેને છોડીને ક્યાં એકલો ફર્યા કરે છે? ત્યારે ગોરક્ષનાથે વિનમ્રપણે વંદન કરીને કહ્યું કે હે ગુરુવર્ય, મત્સ્યેન્દ્રનાથ જાતે જ ગર્ભાદ્રી પર્વતમાળામાં રોકાઈ ગયા છે અને ત્યાં જ તેઓ જપ તપ ધ્યાન ધારણામાં મગ્ન થઈ રહ્યા છે। તો તેઓ જે સ્ત્રી રાજ્યમાં ઘણા વર્ષો સુધી રહ્યા હતા અને જે એમનું મન બહિર્મુખ બન્યું હતું, તો એને અંતર્મુખ બનવા તેઓએ જાતે જ ગર્ભાદ્રી પર્વતમાળામાં જપ તપ અને ધ્યાન ધારણામાં સમય વ્યતીત કરવાનું નક્કી કર્યું છે। પછી ગોરક્ષનાથે હસતા હસતા ઉમેર્યું કે નિજાનંદની અવધિ પૂરી થશે ત્યારે તેઓ પોતે જ તીર્થ સ્નાન માટે નીકળશે। એટલે પછી ગોરક્ષનાથ કહે છે કે મેં ત્યાં રોકાવાને બદલે તીર્થયાત્રા કરવાનું ઉચિત માન્યું અને હું નીકળી પડ્યો છું। તો ગોરક્ષનાથના મધુર વચનો સાંભળી અત્રિનંદનને
સંતોષ થયો છે. અને પછી વાત આગળ વધારતા તેઓ બોલ્યા કે હે વત્સ, તું અહીં આવ્યો તે બહુ સારું કર્યું, કારણ કે મારે તારું જ કામ પડ્યું છે અને તારે જ એ કાર્ય પૂર્ણ કરવાનું છે. ત્યારે ગોરક્ષનાથે બે હાથ જોડી કહ્યું છે કે કહો પ્રભુ, મારું શું કામ છે? આ સેવક તમારી સેવામાં હાજર છે. ગોરક્ષને ચકાસી લઈ દત્તાત્રેય ભગવાન બોલ્યા કે ભર્તૃહરિ મારો શિષ્ય છે, મેં એને એક વખત અનુગ્રહ આપ્યો છે અને તે હાલ પોતાની પત્ની પાછળ એટલે કે પિંગલા પાછળ 12 વર્ષથી સ્મશાનમાં પડ્યો તેની રટણા લગાવી રહ્યો છે. તો તું ત્યાં તેની પાસે જા અને યુક્તિ પ્રયુક્તિ કરીને એને નાશવંત દેહનો મોહ છોડી દેવા માટે સમજાવ અને આપણા પંથમાં એટલે કે નાથ પંથમાં તું એને લઈ આવ. તેને મેં અનુગ્રહ તો આ પૂર્વે જ આપ્યો છે અને 12 વર્ષ તપસ્યા કરવાનો સંકલ્પ પણ એની પાસે મેં કરાવ્યો છે. તો 12 વર્ષ પૂરા થઈ બધો વૈભવ વિલાસ છોડીને એ નાથ પંથ સ્વીકારશે, પણ જ્યારથી અનુગ્રહ લીધો ત્યારથી જ એ ગૂંચવણ અને ગોટાળામાં સપડાયો છે. હવે 12 વર્ષની એની મુદત પૂરી થઈ છે, માટે તું એને એના સંકલ્પની યાદ અપાવ. અને પછી દત્ત ભગવાન ભર્તૃહરિના જન્મથી માંડીને એનો સફળ વૃત્તાંત ગોરક્ષનાથને કહી સંભળાવે છે. અને એમણે વધુમાં ઉમેર્યું કે હવે સમય પાક્યો છે, માટે તું એની પાસે જલ્દી જા, એમ કહીને દત્ત ભગવાને વાત પૂરી કરી છે. તાત્પર્યથી ભરપૂર ગુરુ દત્તાત્રેયની વાણી સાંભળીને અત્યંત આદરપૂર્વક ગોરક્ષ કહેવા લાગ્યા કે હે ગુરુદેવ, આપની કૃપાથી હું આ કાર્ય પાર પાડી શકીશ એવી મને શ્રદ્ધા છે. માટે જો આપની આજ્ઞા હોય તો ભર્તૃહરિની જે ભર્તરીનાથ તરીકે પણ ઓળખાય છે એને લોકશલાકાને સુવર્ણહારમાં ફેરવી શકીશ અને એ કાર્ય કઠિન અવશ્ય છે પણ અશક્ય તો નથી. હે કૃપા સિંધુ, તમે આ કાર્ય માટે મને લાયક ગણ્યો એ મારું ધન ભાગ્ય છે. તો હવે ભર્તૃહરિના મોહના બંધનો તોડી એને સાચે માર્ગે વાળવા તરત જ નીકળું છું. મને આપ આશીર્વાદ આપો. તો ગુરુ દત્તાત્રેય અંતઃકરણના આશીષ આપી ગોરક્ષને વિદાય આપી છે અને ગોરક્ષનાથ જ્ઞાનવાયુનો મંત્ર હોઠે જપી કપાળે ભસ્મ લગાવી આકાશ માર્ગે તેઓ નીકળી પડ્યા છે. તો 50 યોજન નો વિશાળ પટ નજર સમક્ષ તરવરી રહ્યો અને અવંતિકા નગરી દેખાવા લાગી છે. સ્મશાન ઘાટની નજીક આવતા જ એકદમ કૃષકાય હાડચામના માળખા જેવા ભર્તૃહરિ પર ગોરક્ષનાથની દ્રષ્ટિ પડી છે. તેના મુખમાંથી અવિરત પિંગળાનું રટણ ચાલુ છે. હે રામ, જેવી કરણી તેવી ભરણી, મેં હાથે કરીને મારી પિંગળાને મારી નાખી છે અને અમારી બંનેની જોડી તોડવા પાછળ હું જ કારણભૂત છું. અરે રે પિંગળા, તું તો ચાલી નીકળી, પરંતુ હું તો અભાગ્ય રહ્યો અને તારી પાછળ અહીંયા રહી ગયો. તો આવા
પ્રલાપો અને વિલાપોથી વાતાવરણ એકદમ ક્ષુબ્ધ બની ગયું. ભર્તૃહરિની આવી દયનીય સ્થિતિ જોઈને ગોરક્ષનાથને અપાર વેદના અને દુઃખ થયું. તેમને લાગ્યું કે અરે રે, આને તો કેવળ ભગવાન જ બચાવી શકે. તો અસ્થિમય પ્રાણ પરમ નિર્વાણ માટે તરફડી રહ્યો છે, ફક્ત ચામડી લટકી રહી છે. તો ગોરક્ષનાથ વિચારી રહ્યા કે આને મારો બોધ શું અસર કરી શકે. હિંગના ઝાડોથી ભરપૂર જંગલમાં જો મહિલા ગુરુ ન છોડવાની સુગંધ કેટલી ટકી શકે. શેરડીના સાઠા ફરતે કડુંથી વેલ ફરી વળી હોય તો શર્કરાની મીઠાશ ક્યાંથી મળે. એટલે આને ગમે તેટલા બોધ આપણે આપીએ તો પણ એ નકામા છે. તો કાંટો કાઢવા માટે કાંટાની જરૂર પડે છે, કારણ કે કૂતરાની પૂંછડી વાંકીને વાંકી જ રહેવાની. તો આથી કોઈ યુક્તિ વિચારવી પડશે અને જેવા સાથે તેવા થવું પડશે, જેથી રાજા ભર્તૃહરિનું હિત સાધી શકાય અને ગુરુ દત્તાત્રેય પણ જરૂરથી પ્રસન્ન થાય અને નાથ પંથનો ઝંડો હંમેશા ફરકતો રહે. તો આમ વિચારીને ગોરક્ષનાથે અવંતિકા નગરીમાં આવીને એક કુંભારને ત્યાંથી એક ગાડવો ખરીદ્યો છે પાણી પીવા માટે, જે ખેડૂતો વાપરે છે. કેટલાક એને બતક પણ કહે છે. તો એ ગાડવાને એમણે બાટલી એવું નામ આપ્યું છે અને જાત જાતના રંગોથી ચિત્રામણ કરવામાં આવી છે અને એને આકર્ષક બનાવ્યો છે. પરંતુ એ કાચી માટીની બાટલી હતી. અને પછી એ ઘડાને લઈને ગોરક્ષનાથ સ્મશાન માટે આવવા નીકળ્યા છે. ભર્તૃહરિ નજીક આવતા તેની દ્રષ્ટિ પડે એ રીતે જાણે કે ઠોકર વાગી હોય તેમ લથડીને ગોરક્ષનાથ ભોંય પર પડ્યા છે અને પડતાની સાથે જ કણસતા અને થોડી જ ક્ષણોમાં તેમને મૂર્છા આવી હોય એવો તેમણે ડોળ કર્યો છે. અને એ ઢોંગ કરીને જે પાણી ભરવાનું કાચી માટીનો ગાડવો હતો એ નીચે એમણે ફેંક્યો અને ગાડવાના ચૂરે ચૂરા થઈ ગયા. તો ઠીકરીઓ આમ તેમ ભેરાઈ ગઈ. થોડી વાર પછી ગોરક્ષનાથની મૂર્છા ઉતરી હોય તેવો તેમણે દેખાવ કર્યો અને ગોરક્ષનાથ ઉઠ્યા અને જોયું તો ગાડવો એટલે કે માટીની જે બાટલી હતી એના ચૂરે ચૂરા થઈ ગયા છે. ગોરક્ષ તો ઉઠ્યા અને ઠીકરી બધી વીણતા જાય અને પોક મૂકીને રડવા લાગ્યા છે કે ઓ મારી પ્રિય બાટલી, તને કેટલું જતન કરીને મેં જાળવી હતી અને તું મારી મા બહેન સની હતી. હવે મારું કોણ? કેમ કરીને ફૂટી નીકળી? હવે તારા વગર હું શું કરીશ? તો આમ બોલીને વારંવાર જમીન પર પડીને માથું પછાડવા લાગ્યા છે અને ફરી પાછા 2-4 મિનિટ પછી ઉઠીને વિલાપ કરવા લાગ્યા. અરે રે મારી પરમ માવલી બાટલી, તું મને છોડીને ક્યાં ગઈ? હવે હું મારો પ્રાણ ત્યજી દઈશ. અરે રે વિધાતા, તને આ શું સૂઝ્યું? મારી પ્રિય બાટલી મારી પાસેથી તે કેમ છીનવી લીધી? તારી પાસે બીજી બધી બાટલીઓ નથી
હવે હું જીવીને શું કરું? હે બાટલી, તું તો પાછી માટીમાં ભળી ગઈ, પણ હું તો મૃત્યુરૂપી પ્રવાહમાં તણાઈને કલ્યાણની ઈચ્છા કરું છું. હવે મારું શું થશે? અરે રે, ઓહો! એ રીતથી ગોરક્ષના મોટેથી રુદન કરતા કરતા તેઓ શોક કરવા ગયા છે. તો ગોરક્ષનાથના વિલાપની માત્રા ધીમે ધીમે વધતી ગઈ અને તે જોઈને સ્મશાન ઘાટ પર બેઠેલા ભર્તૃહરિને હસવું આવી ગયું છે. તો જે રીતથી તેઓ 12 વર્ષ સુધી તેઓ શોક અને વિલાપ કરતા હતા, પરંતુ ગોરક્ષનાથનો શોક અને વિલાપ જોઈને એમને હસવું આવ્યું, પણ પોતે જે શોક વિલાપ કર્યો હતો એ માટે તેઓ કદી પણ હસ્યા નથી. તેઓ મનોમન વિચાર કરવા લાગ્યા કે આ મૂર્ખ તૂટેલા ઝાડવા પાછળ આટલું બધું શા માટે રડી રહ્યો છે? હવે એનો શો અર્થ છે? અને આમ કહીને તેઓ વારંવાર હસવા લાગ્યા છે. તો આ બાજુ ભર્તૃહરિને હસતા જોઈને ગોરક્ષનાથ તો જોર જોરથી આક્રંદ કરવા જમીન પર આળોટવા લાગ્યા છે. અરે રે બાટલી, તું મારી પરમ પ્રિય અને હે ધૂળજટી, મારી આંધળાની તું લાકડી હતી અને આ દૈવે મારી એ લાકડી છીનવી દીધી છે. અરે રે, હવે હું શું કરું? વગેરે પ્રલાપોથી વિલાપ કરી રહ્યા હતા અને ઘડીમાં અટ્ટહાસ્ય કરવા લાગ્યા છે. ગોરક્ષનાથના ઘોર આક્રંદ અને રુદનને લીધે ભર્તૃહરિ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા અને કાયમ જેનું રટણ કરતા હતા કે હે પિંગળા, હે પિંગળા, એ બધું ભૂલી ગયા અને ફરી ફરી વિચારવા લાગ્યા કે આ કોડીની કિંમતની જળ વસ્તુ માટે આને આટલી માયા શા માટે છે? તો ગાળવો તો માટીનો બનેલો ક્ષણભંગુર હોય અને એને તૂટતા વારસી, પછી એના શોક શા માટે કરવો જોઈએ? આમ વિચારતા ભર્તૃહરિ શાંત થઈને ગોરક્ષ પાસે આવીને બેઠા છે. પછી એનાથી શાંત રહેવાયું નહીં, એટલે ગોરક્ષને ઉદ્દેશીને કહેવા લાગ્યા છે કે અરે જોગી, આ શા માટે તું શોક કરી રહ્યો છે? તારો ભેદ તો યોગીનો લાગે છે, પરંતુ તું આ નાશવંત ચીજ પાછળ તું મોહ બતાડી રહ્યો છે. અરે ગાંડા, સાપ દેડકી ગળે તેવો આ ખેલ છે અને તેને માટે વૃથા શોક શા માટે કરી રહ્યો છે? તો આ સાંભળીને ગોરક્ષનાથ ભર્તૃહરિ સામે એમણે જોયું છે અને પછી વ્યંગમાં કહ્યું કે હે મહારાજ, તમે આજ પર્યંત જે શોકમાં વ્યસ્ત હતા, તો એટલે શોકાગ્નિની ઝાડ નો તમને ઠીક અનુભવ છે. આપણે બંને એક જ પંથના પ્રવાસી છીએ. તો ત્યારે ભર્તૃહરિ બોલ્યા કે અરે ભાઈ, જળ વસ્તુ અને ચેતન જીવન ધારીને તું એક જ ગણે છે? તું તો જળ વસ્તુ માટે આ માથું પછાડે છે, જ્યારે મારી પિંગળા તો વિદ્યુલ્લતા જેવી અતિ લાવણ્યવતી લલના હતી અને એના સમાન બીજી કોઈ પણ સ્ત્રી રત્ન તું શોધીને મને બતાડ. તો એવી અમૂલ્ય સ્ત્રી રત્ન એના માટે હું શોક કરું છું, જ્યારે તું તો 2 પૈસાની આ માટીની બાટલી માટે શોક કરી રહ્યો છે. તો એના જવાબમાં ગોરક્ષનાથ કહેવા લાગ્યા કે અરે મહારાજ, એક ક્ષણમાં 1 લાખ પિંગળા લાવીને તમારી સામે હાજર કરી દઉં, પણ મારી આ બાટલી તો ક્યાંય દુનિયામાં
મળશે નહીં. અને એ બાટલી જો તમે લાવીને આપી દો તો હું તમારી 1,00,000 પિંગળા તમારી સામે હાજર કરી દઉં. તો ગોરખનો પડકાર સાંભળીને ભર્તૃહરિ બોલ્યા છે કે હે જોગી, પિંગળાના જેવા જ સ્વરૂપવાન, ગુણવાન અને લાવણ્યમયી લલના એક ક્ષણમાં જો તું અસંખ્ય સંખ્યામાં લાવી આપવાની વાત કરતો હોય તો તું મને લાવીને બતાવ. હું અત્યારે જ તારી બાટલીના બદલામાં એવી હજારો બાટલીઓ અહીં લાવી આપીશ. અને તો જ તું ખરો ચમત્કારી પુરુષ છે અને તો જ તારી સરખામણી સાચી કહેવાય. તો ભર્તૃહરિનો જવાબ સાંભળીને ગોરક્ષનાથ કહેવા લાગ્યા કે હે નરેન્દ્ર, હું અત્યારે જ 1,00,000 પિંગળા તમને બતાવું તો તમે મને શું આપશો? ત્યારે ભર્તૃહરિ બોલ્યા કે પિંગળાને જો મારી નજર સમક્ષ તમે હાજર કરો તો તમે જે પણ માંગશો તો તમારું ઈચ્છિત તમારી મનોકામના હું જરૂર પૂરી કરીશ. અને આ મારું વચન છે, નહીં તો મારો રાજવૈભવ, ભોગ વિલાસ એ બધું હું છોડી દઈશ. તો ભર્તૃહરિનો જવાબ સાંભળતા જ ગોરક્ષનાથ બોલ્યા કે માણસને જ્યારે જરૂર હોય ત્યારે ગમે તેવા વચનો આપે છે, પણ એ વચનોના સાક્ષી કોણ થશે? ત્યારે ભર્તૃહરિએ કહ્યું કે આ પંચમહાભૂતો આપણા સાક્ષી છે. વૃક્ષ, વાયુ, જળ, જમીન, સવિતા તેમજ પશુ પંખી પ્રાણીઓ બધા નજરે જોનારા સાક્ષીઓ છે. જો મારું બોલવું સાચું ન હોય, એટલે કે જો તમે મને પિંગળાને બતાવો તો તમે જે કહો એ કરવા હું તૈયાર છું. અને જો એ પ્રમાણે હું ન કરું તો મારા સ્વર્ગવાસી પૂર્વજો બધા જ પતન પામીને નરકવાસ ભોગવે અને હું પણ એમની સાથે નરકવાસ ભોગવીશ. તો આમ કહીને સોગંદપૂર્વક ભર્તૃહરિ ફરીથી ખાતરી આપી છે અને એમને ઉમેર્યું કે હે તપોનિધિ, હવે તમે તમારું વચન પાળો અને કયા પ્રમાણે કરી બતાવો. જો તેમ તમે ન કરો તો તમારે 1000 જન્મો સુધી નરકવાસ ભોગવવો પડશે. તો અસત્ય બોલવાનું આ ફળ તમને ભોગવવું પડશે. અને હું સત્ય પાલન માટે મારી જે સોગંદપૂર્વક કહ્યું છે તેને કરી બતાવીશ. તો રાજાના આવા વચનો સાંભળી યોગી ગોરક્ષનાથ બોલ્યા કે અવશ્ય તેમ જ થશે. આમ કહીને તરત જ તેમણે જોડીઓમાંથી ચપટી ભસ્મ લઈને હોઠેથી કામિની અસ્ત્ર પિંગળાને ઉદ્દેશીને બોલ્યા છે અને જે અમૃત સંજીવની મંત્ર તો એનો ઉચ્ચાર કરીને આકાશમાં દ્રષ્ટિ કરી ભસ્મ ફેંકી દીધું છે અને તરત જ હજારોની સંખ્યામાં આકાશમાં કામિનીઓ સરકતી જણાય છે. પિંગળા જે ભસ્મીભૂત થયેલી હતી તો તેની જ અનંત પ્રતિકૃતિઓ ધીરે ધીરે નીચે ધરતી પર ઉતરીને રાજવી ભર્તૃહરિ સામે ખડી થઈ ગઈ છે. તો પિંગળાનું સ્વરૂપ જોતા જ ભર્તૃહરિનો મોહ અને કામનાનો આવેગ ઉછળવા લાગ્યો છે અને બધી લલનાઓને પોતાની પાસે બેસાડીને તે ખબર અંતર પૂછવા લાગ્યો છે. પિંગળા સુશીલ અને સદગુણી હતી. તેણે ખૂબ સંયમ અને સમજદારીથી રાજાને કહ્યું કે હે પ્રાણનાથ, મારા વિરહનું ઘેરું દુઃખ તમારા દિલમાં
હજુ પણ છે, પણ નાશવંત વસ્તુ માટે શા માટે આટલો બધો તમે શોક કરો છો અને મમત્વ રાખો છો? ચિત્તમાં તમારે માટે જે પ્રેમ ભાવ હતો તે તો મારા દેહની સાથે જ ચિતામાં બળી ગયો છે. આ તો મહાસમર્થ ગોરક્ષ યોગી એમના પુણ્ય પ્રતાપે જ મારો પાછો ઉદય ફક્ત તમારી ભાવનાના સંતોષવા માટે જ થયો છે. તો આ તો ફક્ત મૃગજળની માયા છે. તો મને પાછી પૃથ્વી પર લાવીને મૃત્યુને કાચળી શા માટે પહેરાવો છો? કારણ કે ફરી પાછું મારે મૃત્યુ તો પામવું જ પડશે. મારી અને તમારી એક જ ગતિ છે. તો હવે કૃપા કરીને આ મોહની કાચળી ઉતારો અને શાશ્વતી મોક્ષની સાધનાનો ઝંડો પૃથ્વી પર લહેરાવો. મારી માયા છોડો અને પ્રભુ સંગ પ્રીતિ જોડી દો. હું પિંગળા તમારી પત્ની હતી, સાચું કે ખોટું, પણ તમારું મૃત્યુ થયું જાણીને એક પતિવ્રતા સ્ત્રી તરીકે હું સતી થઈ ગઈ અને તેથી પ્રભુ પણ પ્રસન્ન થયા. મારું હિત સધાયું છે. હવે તમારું હિત સાધો અને તમારું મોત સુધારો. મહારાજા, હું તમારી દાસી છું. તમારું કલ્યાણ થાય એમાં જ મને રસ છે. માટે કૃપા કરીને આ ગાન પર તમે છોડી દો. આમ કહીને પિંગળા અને તેની પ્રતિકૃતિઓ હજારોની સંખ્યામાં ભર્તૃહરિને વીંટળાઈને બેસી ગઈ છે. ભર્તૃહરિ આ દ્રશ્ય જોઈને અવાચક અને આશ્ચર્યચકિત થઈ ગયા છે. શું કહેવું અને શું કરવું, કોની સાથે બોલવું, કોની સાથે ન બોલવું, તેમને કાંઈ પણ સૂઝતું ન હતું. અને એમને વિવેક સ્ફુર્યો છે અને તરત જ તેઓ દોડતા આવીને ગોરક્ષનાથના ચરણોમાં આળોટી પડ્યા છે. અને મંદ મંદ હસતા સર્વજ્ઞ યોગી ગોરક્ષનાથ રાજાનો હાથ પકડીને તેમને ઉભા કર્યા છે અને કહેવા લાગ્યા કે હે મહારાજા, મારા ગુરુ તો મત્સ્યેન્દ્રનાથ છે અને એ ગુરુના પણ ગુરુ સમર્થ દત્તાત્રેય છે, જેણે તમને વર્ષો પહેલા અનુગ્રહ આપ્યો છે. એટલે તમે પણ મારા ગુરુ સમાન જ છો અને મારા વંદનીય પૂજ્ય પણ છો. તેથી મને પ્રણામ કરો તે સર્વથા અનુચિત છે. ભર્તૃહરિને વિવેક સ્ફુર્યો છે કે જે એક પિંગળા માટે 12 વર્ષ સુધી સ્મશાનમાં મેં જે ક્લેશ ભોગવ્યો છે, તો આ લાખો પિંગળા છે, તો એની પાછળ તો કેટલા વર્ષો મારે સહન કરવું પડે. તો એના કરતા જે બળીને ભસ્મ થઈ ગયેલી પિંગળાને પુનર્જીવિત કરનારા આ યોગી મહારાજ છે, તો એ યોગી મહારાજના યોગમાં જે સામર્થ્ય છે, તો એ સામર્થ્ય ને અનુસરવું જ યોગ્ય છે. આથી આ યોગીના શરણે મારે જવું જોઈએ અને મારે પણ નાથ પણ સ્વીકારવો જોઈએ. આમ તો ઘણા વર્ષો પહેલા ગુરુ દત્તાત્રેય મારી પાસેથી સંકલ્પ કરાવ્યો હતો કે 12 વર્ષ સુધી હું તપશ્ચર્યા કરીશ, પણ એને બદલે પ્રારબ્ધવશાત 12 વર્ષ સુધી મેં અહીં સ્મશાનમાં શોક કર્યો છે. તો હવે તો મારે ગુરુ કરીને એ જે પ્રમાણે માર્ગદર્શન આપે તો એ પ્રમાણે મારે અનુસરવું છે. તો રાજવૈભવ, ભોગવિલાસ અને પિંગળા સાથે રંગરાગ ભોગવવા છે કે પછી સંસારની સકળ સંપત્તિ અને મોહમાયા છોડીને
આત્મકલ્યાણને માર્ગે આગળ વધવું છે, ગોરક્ષનાથે આ રીતથી ભર્તૃહરિને સવાલ કર્યો છે. અને જેવી મનમાં ભાવના હશે તેવી જ સિદ્ધિ મળશે. તું ધારે તો આ બધી જ પિંગળાઓને હું અહીં જીવંત રાખીશ અને એ બધા સાથે તું ભોગ વિલાસમાં મસ્ત રહેજે. તો તારા મનમાં શી ઈચ્છા છે એ તું મને કહે, તું કહીશ એ પ્રમાણે જ હું કરીશ. તો આ રીતથી જે ગોરક્ષનાથ દત્ત ભગવાનની આજ્ઞા અનુસાર ભર્તૃહરિને બોધ આપવા માટે સ્મશાન ઘાટે આવ્યા છે અને એમણે મૃત સંજીવની મંત્ર થકી લાખો પિંગળાઓને પેદા કરીને ભર્તૃહરિને બતાડી છે અને પૂછે છે કે તારી તો એક જ પિંગળા હતી, પણ હવે તું આ લાખો પિંગળા સાથે તું મોજ મજા કર. તારે જે કરવું હશે તે, કે પછી ત્યારે આ ભોગ વિલાસનો ત્યાગ કરીને અને ત્યારે તપશ્ચર્યામાં મગ્ન રહેવું હોય તો તું તારા મનની જે ઈચ્છા હોય તે તું કહે. આવી પરિસ્થિતિમાં ભર્તૃહરિ શું કહે છે અને ગોરક્ષનાથ એ એમની જે આગળની કથા છે તો એ આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. ગોરક્ષ જાલંધર ચરપટાશ અડબંગ કાણી સમચ્છિન્દરાદ્યા સૌરંગી રેવાણક ભર્તિસન્યા ભૂમ્યામ બભૂવુર નવનાથ સિદ્ધા. નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 29 નો પૂર્વાર્ધ એટલે કે ભાગ 1 અહીં સમાપ્ત થાય છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. જે ગ્રંથ છે નવનાથ ભક્તિ રસામૃત એ ગુજરાતમાં આવેલ બિલીમોરા નગરના સાને દાદાના આશ્રમ દ્વારા પ્રગટ થયો છે અને નાથ પંથની માહિતી તથા જે ઇતર માર્ગદર્શન આધ્યાત્મિક કોઈને જોઈતું હોય તો ત્યાં તેમના ઉત્તરાધિકારી છોટે દાદા તો તેઓ માર્ગદર્શન કરે છે. એ પણ જિજ્ઞાસુઓ હોય સાને દાદાના આશ્રમમાં જઈને તેઓ માર્ગદર્શન મેળવી શકે છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.